યાર ફરું છું કશું સમજણ નહીં પડતી. રાતે ઊંઘ નહીં આવતી. આ મંગાન ખેતરમાં ઝાડ બીજું ઉગ્યો છું કશી ખબર જ નહીં પડતી પૈસાનું યાર. બરોબર ત્યાં તો ઉપડ્યા ઝાડ ઉગ્યું ને એ તો હજુ મને નહીં ખબર પડી યાર. હા મને નહીં ખબર પડી. તમને વાત જાણવા મળી કે ના મળી? મને તો ચાંદની જોનમાં મળી છે યાર. હા શું કરીશું? લે હું યાર રાતનો દાડો ઊંઘતો નહીં. હું કહું ભાગોળ બાજુ જાઉં ત્યાં વાતનું નિરાકરણ લાવું કોક. બરોબર. તા ખરું ખરેખરમાં યાર જતીલાલ કશું નતું. એ માણસ આજ એક્ટિવા લાવી દીધી. કાલે ગાડી લાવે. ગાડી લાવશે હજુ તો લાવશે ગાડી. જોઈ જાય આપણે એમ કેમ? અરે આ ચમનું જોયું જાય યાર. આટલું જોઈને જતું હા. પરુડા તો જોયું ના જાય. આટલું તો કશું પાડવાનું કરો. પાડવાનું તો શું કરું હું એ જાણવા દઉં કે આવું પૈસા લાવો તો ભાઈ બ્લેકનો ધંધો ચાલુ નહીં કર્યો. ખેતરમાં જુગાર બુગાર તો નહીં રમાડતો. આઠમ આવો જ દઈ જોન. નક્કી ના કહેવાય તો. હા નક્કી ના કહેવાય. એવું હોય તો તમે ખેતર બાજુ જવો તો ઓટો મારજો ખેતર બાજુ. એના તો હું કરું જ છું એ બાજુ. મારી જોડે ખેતરમાં એણમાં જોડે ના આવ્યું. એટલે યાર એક દાડામાં એવી એક્ટિવા લાવી દીધી. મને કોક નવાઈ લાગે યાર. કોક તો ડારમાં કાળું હોત તે જતીલાલ. વાત લાખ રૂપિયા તમારી. હો અને હું હે જેનો પકડું ને એને મેલું એવો માણસ નહીં. એટલે જે આ ઝાલ્યું હોય ને મંગાલાલનું એ તો જોન કરીને જ રહે. હવાર ન હોય ને આઘોમ પાછો ગેર થતું તો પણ વિચાર કર્યો ભાગોર બાજુ જવા દે કોક નહીં જેવી વાત મળશે. મલ એટલે હું હેડ્યો હું. વાત સાચી. પણ પી જતા નહીં તમે? ના પી નહીં. એની ચોખવટ તો કરવી જ પડે કે આ પૈસા લાવો છો. મને તો નક્કી આવો જુગાર જ રમાડો. આઠમ આવે ને વચ્ચે એ કરી હક. હા આઠમાં આવે ને એટલે પકડા જ પડશે. શું કેવું તમારું? ગમે તે કરીને આપણે પકડવા પડીને કે આપણા અહીં ઊંચો નાહી જશે ને આપણે નેતા રહી જશું. અહીંયા જ રહી જશું. તા આપણા હેરતા જશું ને એવો ગાડી લાવશે ને એક્ટિવા લાવે જ છે ને જવાનું. ગાડીનું ના કહેશો યાર. તા કોક કરા હાલ હું તો શેતમ જવું. એવું એમ? ઓહો. હા તે જાઉં ખેતરમાં. હો અરે. મેં કીધું એવું ચેક કરતા હોજો પા ખેતરમાં. અને ગામમાં જે વાત મળે મને કહેજો પા. હા એ તો ના ભૂલું નહીં યાર. તમને ફાઇનલ કઈ બરોબર? કશો થાય મોય તે મળે કશું નવા જૂની મળશે તો તમને કઈ બરોબર. એ સારું જય ભગવાન. હો જય ભગવાન. એ જાવ તમે બધા આખો વા રમોણે ચડ્યો. હા મંગાય તો રમોણે ચડ્યો. હારું સાપરું હતું એને યાર. સાપરામાંથી આજે પૈસા વાળો બન્યો યાર. ના હારું મંગળ પૈસા લાયા તો લાયા જ હોય. જેને કારણ ફૂટી ખાવાનું નતું એ સાધનો લાવો. હારું કોમ કરી સાપરા કરીને જઈ હલતા હું વાતચીત કરે તમને બધું ફોનમાં કોન્ટેક્ટ હોય તો પૂછવા દે. જબરી વેળા મારી આઈ. હેલો મથુરજી. અરે યાર આપણે ધાબુ ભરવું છે. 2 માળનો બંગલો બનાવવાનો હ. અલ્યા ભાઈ એ તો સમય બદલાયો હ. અત્યાર સુધી કશું નતું તો તમારે મને કોન્ટ્રાક્ટર આપવો કે નહીં આપવો? તમે હા તો મોકલતા હોય તો આપણે 2 માળનું ધાબુ ભરવાનું હ. 2 માળનો બંગલો બનાવવાનો હ ધાબા વાળું. એટલે એટલો વિશ્વાસ નહીં. લે ભાઈ એવું હોય તો 45 લાખ પહેલા આલ દઉં. હા તો એવું હોય તો તમે બોનું લઈ જાઓ. જે તમારે સામાન લાવવાનો હોય પહેલા પૈસા આલ દઉં હું એટલા. અને પછી બીજા પછી આલું. વિશ્વાસ ના હોય એટલે કહું ભાઈ તમારા તો જો ઉપરવાળાની મેર છે. કોઈ ખોટ મેલી નહીં. મારે ઘેર પૈસાનું ઝાડ હોય ને એવું થઈ ગયું અત્યારે તો. એવું એમ? હા તો ભાઈ મોકલી દેજો હો તમે. એ સારું હેડો. સારું એ હા. વાહ ભાઈ વાહ. બહુ આના પૈસા આલ દઉં પછી જવું. ગાડી લાવવી છે એટલે એની કોકને વાત કરવી પડશે મારે. હા પેલા ઓનું કરવા દે મને. ઓ તારી બંગલો બનાવી વાત કરો. ઓ તારી આ મહિના વાત કરવી જ પડે. ના રેવાય તો ગાડીઓ બાડીઓ લાવવાની કે હા દિયોર મંગો ફોર્મમાં આવી ગયો. શિખર પૈસા આવે પછી એ વાત કરી નહીં ને કોક કરવું પડશે મારે. ઓ કંટાળ્યો હું યાર. આ મંગો તો મર્યો હતો સારું હતું યાર. કઈ ખબર તો હર્યા તો ના હા તમે
અલ્યા નાહવું જ પડે ને યાર. ચમ હવે આમાં યાર પેલી એક્ટિવા ને બેક્ટિવા ખબર નહીં પડતી. પડે છે પણ હું તમારા જોડે જતો હતો. ચમ મારા જોડે હું હવે કેવો માણસ ખબર ને તમને હા. એ ઘેર જતો કોઈ સામા જઈને હંતાઈ રહ્યો ને બધું હોભળું ફોનમાં એવા વાતો કરતા હોય તો તમે યાર મારા હી જોરદાર નીકળ્યા 420. 420 તો હું કહું હા. તે દાબુન બાબુ પર વાતો કરે છે તો હો તું હશે જે હાચું કહું યાર હું હોભળીને આવ્યો ખત તમારા ડોશીના. દોષી શું યાર ઓ તારી આ દાબુ બાબુ પરવાળો યાર. તા કોઈ ક્વોન્ટિટી શું કહેવાય એને ફોન કર્યો તો અરે માણસ વગર મેં આજ લગન કોદારો હોય ને દાબુ નહીં ભર્યું ને આ દાબુ પરવાળું કે યાર. તમે આવા પ્રોવાડ ના હોય યાર એ યાર શું કરતો પૈસા વગર યાર. અને હું કે ભાવ ખબર હે હવે તો ગાડી લાવી કે ખરેખર તા રે ગાડીઓ બાડીઓ લાવી દે હે. ઓવે હવે આપણે રહી ગયા યાર એક કામ કરો હા. હો પડે એટલે હું ઉંદેડાની દવા લાવું ઉંદેડા મારવાની પી જાઉં. હું તો પતું યાર નકર મારા આ બધું જોયું ના જાય જો. સાપરા પડી નહીં સાપરે આપણે પી જઈએ યાર ખરેખર હું હે ને રાતે 2:30 વાગે ઊંઘાઈ મન 2:30 વાગે પછી અત્યારે હું નીકળ્યો હું યાર. મને એવું નહીં આવી અત્યારે હું ચમ નીકળ્યો હું કે ભાગવરે જાઉં તો કોઈક વાત મળે કે આવો પૈસા ચોહી લાવે છે યાર. ના ના સાચી વાત તમારી હું કહું હા. હું તો જવું શેતન યાર કંટાળ્યો યાર આ બધું તો જોઈ નહીં તું મારા ખેતરમાં જુગાર બીજો તો નહીં રમાડજો. હા જુગાર તો નહીં યાર રમાડજો. કરું હેડો ને તમે ખેતરમાં જાઓ તો ચેક કરજો. જતીનલાલને મેં કીધું હો સારું સારું હો ને મારો દિયોર ગાડીઓ બાડીઓ લાવો છે યાર. કોક કારું હે યાર કશો વાંધો નહીં મંગા. કેવું ચાલે કેવો રમેશ મજા હે મંગાલાલ ની વાત કશી જાણવા મળી જ છું તમને કેવી ઓરે યાર શું વાત કરું યાર રમેશ એમાં કેવું ખબર હે કે દિયોર ના ઘેર ખાવાય ને તો યાર ફૂંચી ખાવાય પૈસો નતો તો આવું પૈસા લાવ્યો તો હું એમ કહું અરે આ અમે એક્ટિવા લઈને આવો ને એટલે ઓકોન ચૂકો થઈ જાય યાર મોજમાં જ રે કે હું કહું છું આ ગલ્લે બલ્લે કોઈ ચર્ચા થઈ હોય કે આવો પૈસા તો લાવ્યો અત્યારે તો આઠમાં આવો બરોબર એમાં ખેતરમાં સંભવમાં જુગાર બુગાર રમાડે એવી ગલ્લે બલ્લે ચર્ચા થઈ હતી કે નહીં એવું એમ એવું ચર્ચા થઈ છે એમ ને કે પૈસા આયા એવી ચર્ચા કહો પૈસા આયા એવી પૈસા બહુ આયા એવી ચર્ચા પણ આની નબળી નસ નહીં કહેતો કે આવો પૈસા લાવ્યો છો અહીં પૈસા ચોઈ લાવ્યો એ હું કાલ રાતનો ઊંઘ્યો નહીં તમે મોછો તારા ઊંઘ્યો જ નહીં યાર મને સપનો જ આવે કે આવો ગાડી લાવ્યો ને બંગલો કરાવો હન તાર પૈસા ચોઈ લાવ્યો જ ખબર નહીં પડતી તમે હું આ વાત જોડમાં આવ્યો વાત સાચી યાર પૈસા લાયા તો કેવું ફોર્મ મર્યા યાર તા એકદમ એટી કેટી થઈને ફરવાનું અને કોઈના બાપથી પીવાનું નહીં નકર પેલા તો આ ખેતરમાં જાય ને ત્યાં ચપ્પલ કહી ગયો યાર એનો તા સમજ હતો તો યાર ડોસી બિચારી ડાળીએ જાય પૂરું કરતો હતો હા અત્યારે એકદમ એક્ટિવા લાવેલો હા હું મરદ માણસ કદી એક્ટિવા નહીં લાવ્યો નહીં યાર તો એક કામ કરો તા તમાર પણ જેવી વાત આવે ને કે મંગાલાલના અહીંથી પૈસા આયા તરત તમે મને જણાવી દેજો ફાઇનલ ને કામ કર તમારા દુકાને બધા આવનારા બધા માણસો હો ને ભૂલતા નહીં વાતોમાં જોણવી તો પડશે રમેશલાલ કંઠિયા મત જવું બેટું ઉપરવાળાની મેર થાય ને એટલે ખોટે નહીં ખાધે એ તો જોઈ લીધી હો ગરીબી બહુ બેઠી પણ એવો માણસ હાથમાં આવ્યો હે ને કે મારા પૈસા ખૂટવાના છે નહીં મારું બેટું પૈસાવાળી પાર્ટી લાગે હ તરત ના ઊંઘેરે ના 10,000 આલે એટલે કર્યું આપણે તો પૈસા જ આલે હે ને અને ઊંઘેરે શું જવાનું હે ભાઈ કોમ કરવા દે હવે ગોમમાં જીયા દે થોડો વટ મારતા હું કે ના મંગો ગરીબ નહીં રહ્યો હવે ચશ્મા વસમાં પહેરી લઉં પછી ગોમમાં જવું તો લાગે ભાઈ મંગાનો જોમે હ મંગાના પૈસા જોમે છે ભાઈ અરે એક્ટિવા એક કામ કરું 2-3 દાડા ચલાવું પછી અનાલ દઉં અને નવી લઈ લઉં એમ તો આમાં તો મજા નહીં આવતી આનો પૈસા વાળો બન્યો તો યાર હું નહીં જોતો હતો ગાય ગા જતો રહ્યો યાર કરવું જ છું યાર કશો વાંધો નહીં મંગા તમે ફરો તમારા દાડા હતા અત્યારે તમે ઉડો પછી અમે ઉડીશું તમે રમેશભાઈ જોઈ વેળા બદલાઈ ગઈ ને
તાન યાર આ તો સમયનું કોઈ નક્કી ના કહેવાય. હા યાર ઉપરવાળાની મેર. હા પૈસાનું જાણે સમજી લ્યો. હવ તે મેં વિચાર્યું કહું આપણે તમારે ગલ્લો થોડો મોટો કરી આલવો. હવે ખૂટે વાત નહીં. હા ઊંધી પાર્લર જેવું મોટું બનાવી દેવું આપણે. હવ હા કેવું ચાલે શાંતિ? યાર એ ના કહેવાય તમોની યાર. એ તો નબળી ન છે કોઈને કહેવાય નહીં. હા ન કઈ એ જ દબાઈ દે પાહા. હવે બીજા કે બીજાને કે તો હું ફસાઈ જાઉં ને તો ચોય પૈસા આવે. અને આ બ્લેક પાણી કહેવાય, કારો બજાર કહેવાય, કોઈ કહેવાય નહીં. મહિલા લાયા તો તમારું પૂછતા હતા હા? પૈસા તો એટલા બધા કે ના હોય પૂછ્યું તું મને પણ મને તે પૂછતા હતા મને એટલે અહીં આવીને પૂછતા હતા તમારે? મને પૂછતા કે એમના પૈસા તો અહીં એટલા બધા આયા કે ઓ તારી આ કારો કલર કારા મોઢારો ચમ મારા પૈસાના સાવા કરવા બેઠ્યો હ. લાગો આને જોયું જતું નહીં. એ કીધું જ નહીં કશું તમે? હા ના કે કહેવાય નહીં ના કે તો પાછું મને ફસાવે યાર. તાણ હવે મારા હારીએ ફોન કરીને કે ને કઈ પૈસા આયા હ તો હારી વાળો તૂટી પડે પૈસા લેવા. તો જોન નહીં કરવા દેવાનું. હવે અરે હેડો તા હું જઉં નકા બીજા બધે વાતો કરશે. આ તો પાછું મણીલાલ એવો હ. હું જઉં હેડો પછી મળું તમને આના માટે. હા મારો બેટો આ મણીલાલ ચમ મારા ચેડે થઈ ગયો હ. હું કોક કરવું પડશે ને કે હારું મને ફસાવશે પૈસા કરી. જવા દે ને અત્યારે મને જવા દે. કાજુ બદામ લેતો સતીલાલ આખી જિંદગી લાગવા જ નહીં ખાયા તમે તો નહીં? આ ડોસી નહીં એટલે કરવું પડે યાર વાંધે નહીં યાર એવું હોવા તે અને અચામો આમ પડેલું મોવા લઈને જાવ યાર તા શું કરું કયો? ચાપ ક્ષેત્રમાં મારે તો કશું કોમાઈ ના થયું યાર. ટેન્શન બહુ લાગે તમને ટેન્શન તો આવા સહજ ના ટેન્શન ના હોય. ઓ તારી સારું ટેન્શન લો પેલા મંગલાલ એક્ટિવા લાયા હ પછી દોરાન બોરા પહેરીને ફરે હ ચશ્મા ને બસમાં ગાડી લાવવાનું કે અને બંગલો બનાવવાનું કે હાજુ તો ખરું ખરું યાર ખરું હા ખરું અને હું કહું બોલો તમને વાતની ખબર હે ચોહી પૈસા આવે ને ચો જાય હે એનું તો હશે તો હું આખું જોવાની બેઠે હું પણ હા ને મારે વાત કર્યા જેવી નહીં હમણાં મારે મંગાલાલ જ વાત કરવી છે. પેલા ભાઈ હુઈ રહ્યા હતા ને એના અને મંગાલાલ કશું લેવા દેવા હ અમને પણ મારે કહેવું નહીં. મને તો કશી ખબર નહીં. મને નહીં ખબર હું ખેતરમાં જાણવા જ આવ્યો હતો પણ ના કોઈ કોમમાં ભઠ્ઠો આવ્યો કે ના વાત જાણવા મળી મને. બરાબર હું કહું તમને ખબર પડે ને તો કહેજો. અત્યારે હું ગામમાં મહિના જોડે જઉં એમને કોઈ ખબર પડી હોય તો બરાબર કશું વાંધો નહીં. હા મેળો હતા અલ્યા તારી હારું મંગાલાલ ચોહી પૈસા લાવે ચઈ રીતે લાવે ને એ તો હું સારી રીતે જોવાની જ પણ જે હું વિચારું ને એ સાચું પડી જાય ને તો પછી આ ભાઈનો સુખનો સૂરજ ઉગી ગયો. મારે મોડું કરવું નહીં મંગાલાલ કન જવા દે.